રમાબેન મનવરના ચિત્રોનું પ્રદર્શન અમદાવાદમાં યોજાયું. રમાબેન મનવર એવા એક ચિત્રકાર કે જેમણે પોતાની ઉંમરના 50 દાયકા વિતાવ્યા બાદ પોતાની ચિત્રકલામાં રુચિ દાખવી અને એ પોતે અનોખું ચિત્ર રજૂ કર્યું. આજ એમને ચિત્રકાર બનવાની પ્રેરણા પણ ખૂબ જ અદ્ભુત છે. આ ચિત્રો દોરવાની પ્રેરણા આપવામાં તેમના બાળકો અને તેમના સગા સંબંધીઓ છે તે તેમનું પ્રેરણા સ્ત્રોત છે. એની પાછળનું કારણ એવું હતું કે રમાબેન મનવરના પતિનો સ્વર્ગવાસ બાદ રમાબેન એકલા હતા. ત્યારે રમાબેનના પરિવારે એટલે કે એમના દીકરા દીકરીઓ તેમજ જમાઈઓએ સાથે મળીને રમાબેનને કહ્યું કે આપ આ એકલા હો તો કંઈ ને કંઈ ચિત્ર દોરી પોતાનું અનોખી પ્રતિભાને નિખારી શકશો. અને આ જ પ્રેરણારૂપી તેમને પોતાના જૂના સંસ્મરણો તાજા કરતા એટલે કે ગામડાની જીવનશૈલી સાથે સાથે જ એમના જીવનમાં બનેલી ઘટનાઓને રજૂઆત કરી અને એક અનોખું ચિત્ર પ્રદર્શન અને અનોખા ચિત્રો દોરતા થયા. આ ચિત્રો તમને એટલા અદ્ભુત લાગશે કારણ કે આ તેમના જીવનમાં બનેલી અમુક ઘટના તેમજ અમુક પ્રસંગોને આધારિત છે. આ ચિત્રનું પ્રદર્શન કનોરિયા આર્ટ સેન્ટર ખાતે યોજાયું છે. હેલો, નમસ્કાર. આજરોજ કનોરિયા આર્ટ સેન્ટર ખાતે રંગબાની એ બહુ સરસ મજાની પેઇન્ટિંગ એક્ઝિબિશન આર્ટિસ્ટ રમાબેન મનવર શ્રીનું છે અને બહુ ક્રિએટિવ અને અર્થ ટોન અને નેચરથી કનેક્ટેડ અને બહુ મેચ્યોર आर्ट वर्क છે. सभी लोग जरूर पधारें और आनंद लें. મારું નામ રમાબેન મણવર. મૂળ અમે જુનાગઢના, પણ હું અહીં 40 વર્ષથી અમદાવાદમાં જ રહું છું. મારા મિસ્ટર ઓફ થઈ ગયા ત્યાર પછી હું એકલી પડી ત્યારે મને વિચાર આવ્યો કે મારે કંઈક કરવું જોઈએ. પછી મેં વિચાર્યું કે પેઇન્ટિંગનું ચાલુ કરું, એટલે મેં પેઇન્ટિંગ ચાલુ કર્યા. પહેલાં પ્રથમ મેં ગણપતિ બનાવ્યા શુભ મુહૂર્તમાં. પછી ધીમે 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 વિચારો કરતી ગઈ. સૌરાષ્ટ્ર બાજુ જે મારું જીવન બચપણ બધું વીત્યું એ બચપણ વિશે મેં બધા પેઇન્ટિંગ બનાવ્યા. આ પેઇન્ટિંગ છે મારા મધર અને અમે બધા ભાઈ બહેન રમતા ને ગામડે છાશ બનાવતા એમનું છે. પછી આ છે કુવેથી પાણી ભરીને આવતા બધા, એવા કુવેથી જે લેડીઝ આવતી હોય ને કુવા ઉપર બેડા લઈને એ લીધેલું છે. પછી આ છે વનવાસનું. પેલું જે કિચનમાં આપણે વાસણ હોય ને, જે આ કિચન હોય કે કયા કયા વાસણનો આપણે ઉપયોગ કરીએ તો એ બધા જ મેં વિચારીને પછી બનાવ્યા. એમ સ્ટેપ બાય સ્ટેપ વિચાર્યું કે ભાઈ તાવીથો કેવો હોય, માટલું કેવું હોય, એ રીતે મેં બધું ગોઠવીને બનાવી લીધું. પછી આ છે જંગલના પ્રાણીઓ બધા, એ પણ એ જ છે જે દરિયા કિનારે પક્ષીઓ હોય જંગલમાં હોય. આ છે આપણે ફેમિલી બોલું છું અમને કે એના મમ્મી પપ્પા જાય છે ઉપર ઉડી અને બધા પક્ષીઓને મોટા કરે છે દાણા ખવડાવીને. જે માણસ બોલી શકે છે, પશુ પક્ષી બોલી શકતા નથી. પછી આ બધા કુદરતી જ મેં બનાવેલા છે કે જેમ જેમ મને વિચાર આવે છે એમ એમ હું પેઇન્ટિંગ બનાવતી રહું છું. એકદમ ક્યારેક સામે જે પેઇન્ટિંગ છે એ અમારા બચપણમાં અમે કેવું રમતા હતા, સાયકલ કેવી ચલાવતા હતા, પૈડા ફેરવવા જતા હતા. સ્કૂલેથી છૂટીને 5 વાગે છૂટીએ એટલે સીધે સીધા બજાર પાદરમાં જતા રહીએ અને રમવા જતા રહીએ. નાના બાળકોને બીજી શું ખબર પડે રમવા સિવાય એમ. પછી એક મેં વાર્તા બનાવી છે કે નાના બાળકોને બોર આપે છે કે એ વાર્તા છે, કદાચ તમને પણ ખબર હશે કે વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા, એ પણ મેં પેઇન્ટિંગ બનાવેલું છે. અને બીજું મધર્સ ડે નું છે, એક રામ સીતાનું છે, વનમાં જાય છે. પછી વિષ્ણુ ભગવાનનું બનાવ્યું છે, લવકુશનું છે, વડનગર તાનારીનું બનાવેલું છે, મહાભારત ભીષ્મ પિતામહ આશીર્વાદ આપે છે દ્રૌપદીને એ બનાવેલું છે. પછી વેદ વ્યાસ જે મહાભારત વિશે ગણપતિને કહે છે તો ગણપતિ લખવા બેઠા છે એ પેઇન્ટિંગ બનાવેલું છે. દુર્યોધનને ભીમ જાંઘ ઉપર મારી અને લોહી લઈ
અને દ્રૌપદીના વાળમાં લગાવે છે. જે દ્રૌપદી બોલ્યા હતા કે એનો લોહીથી હું મારા વાળ રંગીશ, એટલે એ રીતનું બનાવેલું છે. શકુની ચોકઠે રમાડે છે દુર્યોધનને, પાંડવો અને કૌરવોને જોગટું રમાડે છે એ છે. પછી એક હેરિટેજનું છે અને છેલ્લે પાછું મેં ગણપતિનું બનાવ્યું છે. ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન IPS અજય ચૌધરી, રતિલાલ કંસોદરા, કુલીન પટેલ, જય ઠક્કર જેવા મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શન એક ખરેખર કહાની છે. ચિત્ર પ્રદર્શન કરતાં રમાબેનના 50 દાયકા પછીને એક ચિત્રકાર બનવાની એક અનોખી કલા અથવા તો અનોખી વાર્તા કહી જતી આ ચિત્ર પ્રદર્શનનો ધ્યેય, આ ચિત્ર પ્રદર્શનનો હાથ છે. આ ચિત્ર પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.